આજે રાજકોટની સ્પેશિયલ કોર્ટે 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમને ફાંસીની સજા આપતો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો। નમસ્કાર મિત્રો, હું વિપુલ પટેલ, શિક્ષાપત્રી સંદેશ ન્યૂઝ સત્યની સાથે એક નજર આજના મુખ્ય સમાચાર પર। આજે રાજકોટની સ્પેશિયલ કોર્ટે 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ગુજારનાર નરાધમને ફાંસીની સજા આપતો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે। રાજકોટ જિલ્લાના આટકોટ નજીક કાનપર ગામની સીમમાં 4 ડિસેમ્બર 2025ના રોજ દિલ્હીના નિર્ભયા કાંડ જેવી અત્યંત ક્રૂર અને જઘન્ય ઘટના સામે આવી હતી, જેમાં ખેતમજૂરીની વાડીમાં રમતી 9 વર્ષની માસૂમ બાળકીને નજીકની જાળીમાં ખેંચી જઈ 3 સંતાનના પિતા રેમસિંગ ડુડવાએ પીખી નાખી હતી અને દુષ્કર્મ ગુજાર્યા બાદ બાળકીના ગુપ્તાંગમાં સળીઓ નાખી તેને લોહી લુહાણ કરી દીધી હતી। બાળકી દર્દથી કણસી રહી હોવા છતાં આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી દીધી હતી, જે બાદ પોલીસે 8 ડિસેમ્બરના રોજ આરોપી રેમસિંગને શંકાના આધારે ઝડપી લીધો હતો। તપાસ દરમિયાન આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરી CDR મેળવતા આરોપીની હાજરી કાનપર ગામના વિસ્તારમાં મળી આવી હતી। આ ઉપરાંત પોલીસે અન્ય પુરાવાઓ કબજે કરી માત્ર 11 દિવસમાં જ આરોપી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી હતી। ત્યારે રાજકોટની સ્પેશિયલ કોર્ટના જજ VA રાણા સાહેબ દ્વારા આ ગંભીર કેસમાં ઐતિહાસિક ચુકાદો આપી આરોપીને ઘટનાના માત્ર 34મા દિવસે જ ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। જય હિન્દ, જય ભારત।